અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. આપણું ચિત્ત પ્રકાશિત કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે, તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે અર્ઘ્ય સૌ સત્ય દેવને ધરે. આપણું ચિત્ત પ્રકાશિત કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે, અંતરે સુખ સમજણનું ઠરે. અંતરે સુખ સમજણનું ઠરે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે, અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહારજ કરે, શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે, ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન વિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત આજે આપણી સાથે છે શ્રી યોગેશ જોશી, આપણા ગુજરાતી કવિ, ટૂંકી વાર્તા લખનાર, નવલકથાકાર અને સંપાદક. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના મુખપત્ર પરબના સંપાદક છે. યોગેશ જોશી એ ગુજરાત સાહિત્ય સભાના મંત્રી તરીકે પણ સેવા આપી છે. તેમના ચરિત્ર મોટીબાને નર્મદ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સાહિત્ય સર્જન માટે તેમને ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક પણ એનાયત થયો છે. તેમની લઘુ નવલ સમૂડી બહુ જ જાણીતી કૃતિ છે. આ ઉપરાંત તેમની કેટલીક નવલકથાઓ જીવતર, નહીતર, આરપાર, ભીના પગલાં આ જાણીતી નવલકથાઓ છે. તેમના દ્વારા લિખિત વાસ્તુ નામની નવલકથાને ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદના પારિતોષિકો પ્રાપ્ત થયા છે. તેમના વાર્તા સંગ્રહો હજુએ કેટલું દૂર અને અધખુલ્લી બારી પણ જાણીતા બન્યા છે. તેમના કાવ્ય સંગ્રહો આપણે યાદ કરીએ તો અવાજનું અજવાળું, તેજસનો ચાસ અને જેસલમેર આ એમના જાણીતા કાવ્ય સંગ્રહો છે. આપણા જાણીતા સર્જક અને જેમનો ગુજરાત વિશ્વકોશ સાથે બહુ જ નજીકનો નાતો રહ્યો છે એવા શ્રી ચંદ્રકાંત શેઠની પુણ્યતિથિ નિમિત્તે શ્રી યોગેશ જોશી તેમના વિશે વાત કરશે. એટલે કે મૂળની સાથે મેળ અને સત સાથે સુમેળ ધરાવતા કવિ શ્રી ચંદ્રકાંત શેઠ વિશે વાત કરશે શ્રી યોગેશ જોશી. મૂળની સાથે મેળ હોય તો મળવું લાગે મીઠું. મૂળની સાથે મેળ અને સત સાથે સુમેળ ધરાવતા કવિ
ચંદ્રકાંત શેઠ વિશે વાત કરવાની તક આપી એ બદલ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનો હૃદયપૂર્વક આભાર માનું છું. ચંદ્રકાંત શેઠ નમણો લંબગોળ મધુર ચહેરો, શામળો વાન, મોટું કપાળ, આછા લાંબા વાળ, ચશ્મા પાછળ ચમકતી ઊંડું અઢળક મબલક જ્યોતિ પરખતી, હદમાં અનહદ નિરખતી આંખો, એમાં અધ્યાત્મનું તેજ, સંવેદનનો ભેજ, વાણીમાં હૈયાનો ઉઘાડ, અવાજમાં સચ્ચાઈનો રણકો, ચહેરા પર ધીર ગંભીર પ્રસન્નતા, ભીતર કવિતાના સતનો તો જાણે દરિયો, મોજા પર મોજા પર મોજા આવ્યા કરે અને કવિતા ઉતર્યા કરે અવતર્યા કરે. ખાદીનો જબ્બો લેંગો, ભીતર ગાંધી સંસ્કાર ભર્યા ભર્યા, હોઠ પર મીઠું મધુરું સ્નેહસભર સ્મિત, આ સ્મિતમાં ઠાકોરજીના મધુર સ્મિતનોય અણસાર કોકવાર આવે. જેમ પુત્રના લક્ષણ પારણામાંથી એમ કવિના લક્ષણ પણ પારણામાંથી. એમના પિતા ત્રિકમલાલ શેઠ ચુસ્ત વૈષ્ણવ, ઘરમાં પુષ્ટિ સંપ્રદાયનું વાતાવરણ, મોટી બહેન સુરીલા કંઠે હલકથી દયારામના પદો ગાતી, હવેલીમાં અને ઘરમાંય સેવા ઉત્સવ કથા કીર્તનનો માહોલ, મંદિરમાં રાસ હીંચ રમાતા, આ બધાના સ્વાદ થકી કહો કે ઠાકોરજીના પ્રસાદ થકી તેમના તન અને મનનો પિંડ બંધાતો ગયો. ગુજરાતી ગદ્યમાં નોખી પગલીઓ પાડતી સ્મરણ કથા, ધૂળમાની પગલીઓમાં આપણને બાળક તથા કિશોર ચંદ્રકાંતના કહો કે બચુડાના, ચંદરિયાના, ચંદુડિયાના અનેક સ્વરૂપો જોવા મળે છે. લાલજીને પહેલીવાર પ્રસાદ ધરાવતી વાતે રુદન સાથે વિરોધ કરતો બચુડો, પણ ધરાવેલા પ્રસાદમાંથી લાલજી જરીકે ખાતા નથી તેની ખાતરી થતાં ઉત્સાહથી પ્રસાદ ધરાવતો બચુડો. પોતાના હાથમાંની લાડુડીએ લાલજી ખાતા નથી એ ઠીક ન લાગતા એમનો હાથ વાળીને લાડુ ખવડાવવાના ઉપાયો કરતો ચંદરિયો, લાલજીને નવડાવતો સુવાડતો અને લાલજી સાથે વાતો કરતો ચંદરિયો, ઠાકોરજી માટે રાયણ ગોરસામલી તથા કેસુડા વીણી લાવતો ચંદરિયો, મા બેન પતરાણા પડિયા બનાવતા તો એમના માટે ખાખરાના પાનનો ભારો એ લઈ આવતો ચંદુડિયો, ગાડી આવી રહી છે કે નહીં તે નક્કી કરવા સ્ટેશને પાટા પર કાન માંડતો ચંદુરિયો, આરતી ટાણે મંદિરે નગારું ને ઘંટ વગાડવાની હુંસા તુંસી કરતો ચંદુડિયો, પૂજારી જે રીતે આરતીને અવકાશમાં ઊંચે સ્થિર કરી તેને નમણા મરોડ આપતો એના પર વારી વારી જતો ચંદુડિયો, દાઉદ ખાને ઘઉંમાંથી એના કાંકરામાંથી બુદ્ધ અને કૃષ્ણની મૂર્તિઓ બનાવતો ચંદુડિયો, આવો ચંદુડિયો મોટો થઈને શબ્દોના કાંકરામાંથી મૂર્તિઓ ન ઘડે તો જ નવાઈ, અને એ મૂર્તિઓમાં પ્રાણ પ્રતિષ્ઠા ન કરે તો જ નવાઈ. બા શબ્દ બોલવાનું શરૂ થયું ત્યારથી જ તેમની શબ્દાયનની કથા શરૂ થઈ. પહેલી માનો અક્ષર પહેલો બા 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 તેઓ કદી ભૂલ્યા નથી. શબ્દ સાથેનો સંબંધ એમને મા સાથેના સંબંધ જેવો લાગે છે. આથી જ એમણે નોંધ્યું છે, આપણી માતૃભાષા કાવ્ય ભાષા બને છે ત્યારે તેમાં વિશ્વ ભાષાનો આત્મા ધબકતો પામી શકાય છે. એમનો જન્મ 3/2/1938 રોજ પંચમહાલ જિલ્લાના કાલોલ ગામે. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ હાલોલ અને કણજરીમાં. કણજરીના દરબાર જૂની રંગભૂમિના આશક, નાટ્યકાર અને કવિ. દરબારમાં રોજ મિસલસ થાય. તરુણ ચંદ્રકાંતની કવિતા અંગેની પાત્રતાના કારણે મિજલસમાં હાજર થવા નોતરું મળે. પિતાજી ખીજાય,
આમ તો 7મા ધોરણથી કવિતાની શરૂઆત. 1948માં ગાંધીજીનો દેહાંત થતાં એમણે કાવ્ય લખેલું એવા બાપુ અમર રહો. કિશોર વયથી જ એમને ગાંધીજી ગમતા અને ખાદી પહેરવાની ઈચ્છા થતી. 1950 પછીથી 8મા ધોરણથી અમદાવાદમાં કાંકરિયાની પ્રોપ્રાઇટરી હાઈસ્કૂલમાં રવિન્દ્રનાથનું પ્રબળ ખેંચાણ. મેટ્રિક સુધીમાં તો પ્રચલિત છંદો પર એમણે ઠીક પ્રભુત્વ મેળવી લીધેલું. શાળા જીવન દરમિયાન કવિતાના વ્યાયામની 5-7 નોટો ભરી દીધેલી. શાળાના વાર્ષિક અંકમાં એમનું કાવ્ય માં શારદે છપાયેલું. તેઓ ગુજરાત કોલેજમાં દાખલ થયા ત્યાર પછી એમની કાવ્ય યાત્રાને દિશા અને વેગ મળ્યા. તેઓ જુનિયર બીએમાં હતા ત્યારે લાભશંકર ઠાકર અને રાધેશ્યામ શર્મા સિનિયર બીએમાં હતા. એમની મૈત્રી કાવ્ય રસે પુષ્ટ થતી ગઈ. લાભશંકરે એમને કુમારની બુદ્ધ સભાનું ડહેલું બતાવ્યું ને પછી તો જાણે ગગન ખોલતી બારી ખુલી ગઈ. કાવ્ય પદાર્થની સમજણ વિકસતી ચાલી. મુરબ્બી બચુભાઈની બુદ્ધ સભામાં સુંદરમ, ઉમાશંકર, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, પ્રિકાંત મણિયાર, બાલમુકુંદ દવે જેવા ઘણા કવિઓની કવિતાને પ્રમાણવા મળી. રઘુવીર ચૌધરી, લાભશંકર ઠાકર, ચીનુ મોદી, મનહર મોદી જેવા મિત્રો મળ્યા તો ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ, નગીનદાસ પારેખ, ધીરુભાઈ ઠાકર, મોહનભાઈ પટેલ જેવા ગુરુજનો મળ્યા અને એમના સર્જનની ક્ષણોનું વૈશ્વિકતા સાથે સુરસંધાન ટ્યુનિંગ શરૂ થયું. છંદો પરનું એમનું પ્રભુત્વ જોતા થાય કે પહેલા સંગ્રહ પછી છંદોબદ્ધ કાવ્યો એમની પાસેથી પ્રમાણમાં ઓછા મળ્યા. હા, અક્ષરમેળ છંદોમાં પ્રમાણમાં ઓછા કાવ્યો મળ્યા, પણ કટાવ, પરંપરિત હરિગીત અને અન્ય માત્રામેળ છંદોમાં ઘણા બધા કાવ્યો મળ્યા છે. એમના રમ્ય કટાવનું એક ઉદાહરણ જોઈએ. ચણી બોર ચાખીને ચાખ્યો સમય, ચણી બોર ચાખીને ચાખ્યો સમય, હવે તો શબ્દે શબ્દે એની મીઠી વાત કહેવી. તો ઝરણાની જેમ સહજ વહેતા વસંત તિલકામાં રચાયેલ કાવ્ય રાત્રિ થતાંની આ પંક્તિઓ પણ નિરખીએ. શી પ્રેતની ઘુસપુસો મુજ આજુબાજુ, ને આ હવા પરસતા લહું, ગંધ મીઠી લે મારી, હિંસ્ર પશુ કો કરી નાક ઊંચું, રે એ જ આ પશુ હવે મુજમાંથી આવે ધીમે બહાર, ડગલે દ્રઢ ચાલ્યું આવે મારા પ્રતિ, સ્થિર વિલુબ્ધ દગે મને જ તાક્યા કરે, કંઈ કેટલાય યુગથી આમ જ એ મને તો તાક્યા કરે. પોતાનામાંથી જ બહાર આવેલું પશુ જો પોતાને મારી નાખે તો કોઈ પ્રશ્ન જ નહોતો, પણ આ તો મારવાને બદલે, પંજોય ઉગામવાના બદલે કંઈ કેટલાય યુગથી લોભાયેલી નજરે કેવળ એ પશુ તાક્યા કરે છે, તાક્યા જ કરે છે. જાત સાથેનું આ કન્ફન્ટ્રેશન એમની કવિતામાં સતત ચાલ્યા કરતું જોવા મળે છે. એમનું બાળપણ વીત્યું હાલોલ કણજરીમાં અને વિશેષ ઘડતર થયું અમદાવાદમાં. આ સંદર્ભે એમણે નોંધ્યું છે, મારામાં ગામડું અને શહેર બેય ભળ્યા છે. કેટલોક વણાટ શહેરમાં પણ મૂળભૂત દ્રવ્ય રૂ સૂતર તો ગામડાનું. મારો કેટલોક વણાટ શહેરમાં એટલે બધું બરોબર એવું નહીં જ. વણાટમાં કેટલાક ગરબડ ગોટાળાએ ખરા જ, કેટલાક તો હું સમજું છતાંય ચાલવા દઉં ગેરસમજના જોખમ છતાં. મને ગેરસમજ પોસાય છે, અસત હરગીજ નહીં. અસત એમને હરગીજ પોસાતું નથી
આથી જ એમને મૂળની સાથે મેળ છે અને સત સાથે સુમેળ. એમની ગીત પંક્તિ: મૂળની સાથે મેળ હોય તો મળવું લાગે મીઠું. બધે જ સતનો રકાસ થતો લાગે છે. એવા આ સમયમાં આ કવિ મૂળની સાથે મેળ સધાય, આંતરચેતનાના સૂક્ષ્મ તાર સમષ્ટિ ચેતના સાથે જોડાય એ માટે શું શું કરે છે એમની જ પંક્તિઓમાં જોઈએ. ચંદ્રકાંતનો ભાંગી ભૂક્કો કરીએ, એના મનમાં ખાલી સમય સડે છે. ચપટી નભ ને ચપટી માટી, ચપટી વાયુ ચપટી તેજ, જરા મળ્યો જે ભેજ, બધું એ વ્યર્થ વ્યર્થ બગડે છે. દેશ કાળને દર્પણ એના ડાઘ પડે છે. ચંદ્રકાંતનો ચહેરો ભૂંસી દઈએ, એને વેર વિખેર કરીને આ ધરતીમાં ધરબી દઈએ. ચંદ્રકાંતના મન પર લીલ ચઢી છે, એક માછલી વર્ષોથી કોગલમાં બંધ પડી છે. ચંદ્રકાંતને ઝટપટ હળથી ભાંગી ખેતર સપાટ કરીએ, ચંદ્રકાંતને ભાંગી કણ ખલાસ કરીએ. જાતને શોધવાની અને પામવાની આ સર્જન પ્રક્રિયા એમના અપૂર્વ અને અનન્ય અંગત નિબંધો નંદ સામવેદીમાં પણ ચાલે છે. લાભશંકર ઠાકરે યથાર્થ નોંધ્યું છે. આ નિબંધોમાં ચંદ્રકાંતના બાહ્ય રૂપોનો ભૂક્કો કરી અસલ આંતરિક ચંદ્રકાંતને પામવાનો નિબંધકારનો શોધ પુરુષાર્થ છે. ચંદ્રકાંતની ભીતર ધૂણી દખાવીને એક કવિ જો બેઠેલો ન હોત તો કદાચ નંદ સામવેદીનો જન્મ થયો ન હોત. કવિના પ્રથમ કાવ્ય સંગ્રહ પવન રૂપેરુમાં પહેલી કવિતા છે, ક્યાં છો ચંદ્રકાંત? એના ઉત્તરની શોધ સતત ચાલતી રહી છે. નિબંધકાર તરીકેની કેફિયત આપતા આ કવિએ કહ્યું છે, મારામાં કોઈ સાચુકલો અસલી ચંદ્રકાંત હોય તો તેની ખોજ માટેના ઉધામાં આદર્યા અને તેનું સીધું પરિણામ તે નંદ સામવેદી. નંદ સામવેદીને મારી અધર સેલ્ફ કહી શકાય. આમ કવિ ચંદ્રકાંત શેઠ અને નંદ સામવેદી એક જ અસલ સિક્કાની બે બાજુઓ છે. એમાં સતનો રણકાર છે. નંદ સામવેદી આર્યપુત્ર, બાલચંદ્ર, દક્ષ પ્રજાપતિ વગેરે ઉપનામોથી એમણે લખ્યું છે. શા માટે આ ઉપનામો? તો કે પોતાના જ અનેક બાહ્ય રૂપોને તપાસવાસ તો અને એમાંથી સાચા અસલ ચંદ્રકાંતને શોધી કાઢવાસ તો. ગોરંભો કાવ્યમાં કવિ કહે છે, જાતે પોતાનું દર્પણ થવું, પોતે જ પોતાની સામે ઊભા રહી પોતાને રંગે હાથ પકડવો, આ પ્રક્રિયા જ મને તળે ઉપર કરી નાખે છે. જાતને તળે ઉપર કરવાની આ પ્રક્રિયા એમનામાં સતત ચાલતી રહી છે. ક્યાં છો ચંદ્રકાંત? કાવ્યમાં કવિ પોતાના બાહ્ય રૂપો વચ્ચે અસલ ચંદ્રકાંતને શોધવા માટે કેવા કેવા કિમિયા કરે છે આ પંક્તિઓ જોઈએ. કેટલાય કેમેરાની આંખો પહેરી, અંધકારો આંજી આંજી, પ્રકાશોથી રંગી રંગી, પ્લેટોમાં ઠાંસી ઠાંસીને ચંદ્રકાંતો ચારે કોર મૂકી મૂકી જોયા. ચંદ્રકાંત પાના જેવા સાવ કોરા. ચારે કોર ચંદ્રકાંતો ખીચો ખીચ કીડિયારા રચી રચી જીવે, એમાં હું જ હોઉં સાચો. એક તો બતાવો મને, ચંદ્રકાંત ક્યાં છે? ક્યાં છે? ક્યાં છે? ભાવકના ચિત્તમાં પણ ક્યાં છે
ક્યાં છે, ક્યાં છે, એના પડઘા પડતા રહે છે. ચંદ્રકાંતનો ભંગી ભૂક્કો કરીને એના ટુકડાઓને કવિ જાણે કેલિડોસ્કોપમાં ભરે છે, તળે ઉપર કરે છે, ફેરવી ફેરવીને નિરખે છે, અને એમ શબ્દલીલા, સ્વલીલા અને શબ્દલીલા ચાલતી રહે છે. એક ચંદુડિયાની નમૂનેદાર બનાવટમાં આ કવિ કહે છે, હું શું કરું છું? બનાવટ. શબ્દોની ચોક્કસ પ્રકારની નમૂનેદાર બનાવટ. સમય છે, શક્તિ છે, સાધન છે, પ્રોત્સાહન છે, તો લખીએ છીએ. એક કવિ સંમેલનની તાળીઓથી ચઢી ગયો ચંદુડિયો વૈકુંઠ લગણ, પણ કવિતાથી નહીં ચઢેલો તે બચાડો ઊંધે માથે પડ્યો ને પટકાયો પથ્થરિયા ભોંય પર. ને કુદરતનું કરવું તે વાગ્યું તો પાર વિનાનું, પણ ખોપરીનો મસાલો જળવાઈ રહ્યો અકબંધ. એક ગીતમાં આ કવિ નિર્મમ બનીને ચંદુડિયા પર સોંસરો વાર કરે છે. અંદરથી આ કટાર નીકળી, અંદરથી તલવાર, ચંદુડિયાની હવે ખેર ના, કરું સોંસરો વાર. સિતાંશુ યશશ્ચંદ્રએ ચંદ્રકાંત શેઠની સર્જકતાને વૃક્ષ સાથે નહીં પણ વહેતી નદી સાથે સરખાવી છે. વૃક્ષ અને નદીના રૂપકો દ્વારા સિતાંશુએ નોંધ્યું છે, ચંદ્રકાંત શેઠની કવિતા એક વૃક્ષ માફક વિકસી નથી, એ એની મર્યાદા છે, પણ એની શક્તિ છે એક બે કાંઠે વહેતી નદીની જેમ અનેક વહોડા અને અન્ય નદીઓને પોતાના પ્રવાહમાં સમાવતા સમાવતા પુષ્ટ થઈ આગળ વધવાની એની ક્ષમતા. બે મુખ્ય પ્રવાહો પુષ્ટિ માર્ગના બાળપણના જીવનના અંતિમ તબક્કા સુધી ટકીને એક મધુર ગરિમા એમને આપનાર પરિબળ તે પહેલો પ્રવાહ. રે મઠના સહવાસથી ઉગતી જુવાનીને મળેલો કેળવેલો આધુનિકતાનો પ્રવાહ તે બીજો. એ બેના સંગમ તીર્થે ચંદ્રકાંત શેઠની ઉત્તમ કવિતાના ઓવારા બને છે. શબ્દમાં અને શબ્દમાં આ કવિને અપાર શ્રદ્ધા છે. શબ્દને તેઓ કઈ રીતે નિરખે છે? મારા મનની વાત નિબંધમાં એમણે કહેલું, આપણે બરોબર સમજી લેવું રહ્યું કે પગ નીચે જેમ ધરતી છે તેમ આપણા શબ્દ નીચે ધરતી છે. શ્રદ્ધાની, સતશ્રદ્ધાની, એના વિના સ્થિરતા નથી, દ્રઢતા નથી, ઉઘાડ ને વિકાસ નથી કે ઉડાણ નથી. હું જોઉં છું, શબ્દ એક શર છે, હું એના માટેની પ્રત્યંચા. એ શરનું લક્ષ્ય મારી બહાર નથી, એ શરનો છોડણહાર પણ મારી બહાર નથી. બાંધવાનું અને છોડવાનું બે રીતે સ્વાદ તો સર્જનનો જ માણવાનો. કાવ્ય સર્જનની પ્રક્રિયા વિશે વાત કરતા એમણે નોંધ્યું છે, હું મારી કાવ્ય સર્જનની પ્રક્રિયાને આંતર સાધના, આત્મ સાધના જ લેખું છું. સાપની સામે લડતો નોળિયો જેમ ઝેર ઉતારવા નોળવેલ પાસે જાય, એમ હુંએ જીવનમાં નાના મોટા સંઘર્ષોનો મુકાબલો કરતા અવારનવાર મને ઠીક કરવા માટે મારી અંદર વળું છું, કવિતાના ચરણે માથું મૂકું છું. તેઓ નોંધે છે, કાવ્ય દેવતાનું થાનક બને તેટલું ચોખ્ખું ચણક
અને રળિયામણું રહે એવો મારો અંદરનો ઉછાળ ભાવ હોય છે. કાવ્ય સર્જન દરમિયાન મારો હું મને ઓછામાં ઓછી દખલ કરે એ માપ કે મર્યાદામાં રહે એની બનતી તકેદારી રાખું છું. મારી ખટાપટી તો મારા સર્જનની વૈયક્તિક ક્ષણ વૈશ્વિકતા સાથે સુરસંધાન ટ્યુનિંગ કરીને કઈ રીતે શાશ્વતીના રસની ક્ષણમાં રૂપાંતરિત થાય એ માટેની હોય છે. મારી સચ્ચાઈ કવિતાના પદે પદે વધુમાં વધુ નિર્મળ અને નમણા સ્વરૂપે પ્રગટવી જોઈએ. એમની એક ગીત પંક્તિ છે, હું તો મારા હુંને કહું છું, હું તો મારા હુંને કહું છું, બહાર નીકળ તું બહાર. હુંને બહાર કાઢવા માટેનો આ સમજણ ભર્યો કવિ મિજાજ વિરલ છે. કેફિયતમાં પણ તેઓ અહમ વિશે કહે છે, હું મારા અહંકારના ભારથી પણ ત્રાસું છું. આધુનિકતાનો અંચોળો પહેરી ઉન્નત ભ્રુ થઈને ફરવું કે બૌદ્ધિકતાના બખ્તરમાં જકડાઈને બંધિયારપણું દાખવવું એ મારા સ્વભાવમાં નથી. પ્રાચીન હોય, મધ્યકાલીન હોય કે અર્વાચીન આધુનિક હોય, સર્વ વિચારધારાઓને સમજવાની અને એ બધામાંથી જે કંઈ સાર્થક જીવન જીવવામાં લાભદાયી હોય તે ગ્રહણ કરીને પંડને કેળવવાની કોશિશ હંમેશા કરતો રહું છું. આથી જ તો એમના પંડમાં જાગેલો ટહુકો ગગન ખોલે છે અને વૈશ્વિક ઉઘાડ સાથે સૂર મેળવે છે. પંડને સતત કેળવતા રહેલા અને સ્વની તથા કવિતાની શોધ કરતા આ કવિ આધુનિકતાના કે કોઈ વાદના કે કોઈ અન્ય કોઈ ચોકઠામાં પુરાય તેમ નથી. કારણ આ કવિને એમનો સ્વધર્મ સૂજ્યો છે. એ જ મને સૂજેલો સ્વધર્મ કાવ્યમાં કવિ કહે છે, તારે આમ ચોકઠામાં ઢોળવાનું હોય નહીં, ચાર ચાસ વચ્ચે તારે ઝૂમવાનું હોય નહીં, દેખ એક ક્ષિતિજ પાર, ઉઠ એ આકાશ પાર. રસનો પ્રકાશ ક્યાંથી અનાયાસ સ્ફુરે? હું તો એક ગુહા જ્યાંથી ઉઠે રસ ધ્વનિ, હું તો એક ઘર જેની ઈંટે ઈંટે છુપેલી આકાશ કણી. ભલે મારું બધું એ તણાય, ભલે મારું બધું એ તણાય, મારે વહેતા વહેતા ખોતા ખોતા મૂળથી તે ફળ લગી, રસનું જે ચાલતું તોફાન એનો પામી લઈ મર્મ, ખુલવું છે શબ્દે શબ્દે મૌને મૌને, એ જ મારું કર્મ, એ જ મને સૂજેલો સ્વધર્મ. કવિની શોધ છે માણસના અને પોતાના સાચા ચહેરાની, ચહેરા ભીતરના ચહેરાની, કવિતાના ચહેરાની, સત્યના ચહેરાની. તો સત્યનો ચહેરો કાવ્યમાં આ કવિ અન્યને મન પોતે કોણ છે તેની તપાસ કરે છે અને કહે છે, કદાચ રસ્તાઓને મન હું કીડી છું, કદાચ મકાનોને મન હું ઘુવડ છું, કદાચ આકાશોને મન હું ધુમ્મસ છું, કદાચ સમયને મન હું શૂન્ય છું. મારી પગલી, મારી સ્મૃતિઓ, મારા શબ્દો બધું જ બનાવટ. અરીસાઓ ભેદી રીતે ચૂપ છે, અરીસાઓ ભેદી રીતે ચૂપ છે ને મારું સત્ય અપમાનથી મુક્ત છે. મેં એનો ચહેરો લઈને ચાલવાનું કર્યું આ સરિયામ રસ્તેથી. તેથી ક્યારે આવશે અંત આ પ્રતિકૂળ ચાલનો? ક્યારે
સત્ય પોતે આવશે આદરણીય રીતે મારો ચહેરો લઈને. આ કવિને પ્રકૃતિ, સંસ્કૃતિ, સંગીત, નાટક, ફિલ્મ, ચિત્ર, પ્રવાસ બધામાં રસ છે. આથી એમની કવિતામાં પ્રકૃતિ ઉપરાંત સાંસ્કૃતિક સંદર્ભો સૂક્ષ્મતાથી પ્રગટ થાય છે. સત્કૃતિ માટેનો એમનો રસ વધતો રહ્યો છે અને એ માટેનું એમનું તપ પણ સતત ચાલ્યા કર્યું. સત્યના આગ્રહી એવા આ કવિ એમની કેફિયત મારો વાગયોગમાં નોંધે છે. ક્યારેક મારા થકી નાના છમકલા જેવા અસત થાય ત્યારે મારી બેચેની ભારેની હોય છે અને કોઈ રીતે એની કબૂલાત કરાય ત્યારે જ મને આશ્વાસન રહે છે, મારો શ્વાસ હેઠે બેસે છે. આ મારી ભૂમિકાથી મારા કાવ્યના શબ્દને છૂટો ન પાડવો જોઈએ. મારા શબ્દમાં જે કંઈ સામર્થ્ય કે પ્રભાવ આવે તે સત્તત્વ સાથેના યોગે કરીને જ આવી શકે. ભીતરની આવી સચ્ચાઈથી આ કવિનો શબ્દ ઝળહળે છે અને એમની કવિતાની ત્રિજ્યા વિસ્તરે છે. આ કવિનો શબ્દ અધ્યાત્મના ઊંડાણમાંથી પ્રગટે છે અને ઊંચાણમાં લઈ જાય છે. આ કવિને 1974માં પ્રશ્ન થાય છે, છંદની 6000 વર્ષ જૂની ચાલથી 1974ને કેમ ચલાવવો? આ સમસ્યા કવિએ કઈ રીતે ઉકેલી? તો કે એમના જ શબ્દોમાં જોઈએ, મેં મારા છંદને ખોલી એ દ્વારા જ અછંદસમાં પ્રવેશ મેળવ્યો. આ કવિ કાજે ભાષાએ શુદ્ધ બ્રાહ્મણીય રસોઈ જમવાનો આગ્રહ છોડી દીધો છે અને એ ચાલવા માંડી છે રોજના જીવવાના માર્ગે. અને ભાષા હવે આ કવિની જેમ ખાય છે, પીએ છે અને હરે ફરે છે. આકાશનો સોદો કરવા નીકળેલા આ કવિએ એમની કાણી હોડીથી 71 પેઢીઓને સામે પાર લઈ જવાની નૈતિક જવાબદારી હવે છોડી દીધી છે. આ કવિની સંવેદનશીલતા એવી તીવ્ર છે કે કોઈ ટાંકણી પતંગિયાને પાંખમાંથી સીધી પછી કવિની અંદર ઊંડે ઉતરે છે. આથી જ તો એમની કવિતાની રેન્જ, એની સીમા વિષય તથા બાનીના સંદર્ભે વિસ્તરતી જાય છે. કક્કાજીની અકવિતા રચનાર આ કવિ કોથળામાં પ્લાસ્ટિક વીણનાર વિશે પણ કવિતા રચે છે. ચિત્રકળામાંનો એમનો રસ ચિત્ર ચેતનાના અજવાસે જેવી કવિતા એ પ્રગટાવે છે. એમની તીવ્ર સંવેદનશીલતા સંવેદન ચિત્રો જેવી વિલક્ષણ કૃતિઓ પણ રચાવે છે. એમની કવિતામાં ખીલતા ફૂલ જેવો બાળક ગાંધીજીની લાકડીનો છેડો પકડીને કહી શકે, ચાલો બાપુ આપણે જઈએ પેલા સૂરજ દાદા કને. એમની ભીતરનો હાસ્યકાર જાતની તથા બનાવટી કવિતાની વિડંબના કરતી હળવી શૈલીની કૃતિઓ પણ રચાવે. કવિતામાં તેઓ ભાત ભાતના ખેલ ખેલી શકે છે. કવિતામાં અકસ્માતની એમને જરીકે બીક નથી, બલકે એક આલા ગ્રાન્ડ એક્સિડન્ટનું અરમાન છે. ક્યારેક કશી ધીર ગંભીર વાત આ કવિ બાળકોની શૈલીમાં પણ પ્રભાવક રીતે રજૂ કરી દઈને કાવ્ય વિસ્મય જગવે છે. જેમ કે બેસ બેસ દેડકી ગાવું હોય તો ગા, બેસ બેસ દેડકી ગાવું હોય તો ગા, ને ખાવું હોય તો ખા, નહીં તો જા, મારે તો 5 શેર કામ ને અધમણ આરામ બાકી છે. દેડકી ડાહી થા, મળે તે ખા, સૂજે તે ગા, ને નહીતર જા, પાવલો પા. થા, ખા, ગા,
જા પા જેવા પ્રાસ પણ વિરલ. આ કવિને અંધકારનો પવન રૂપેરી આવતો અનુભવાય છે. આ કવિને ઉઘડતી દિવાલો જ નહીં, ગગન ખોલતી બારીએ લાધી છે. અધ્યાત્મની એક બારી એમની અંદર ઉઘાડ પામી છે. આથી જ એમનો શબ્દ અધ્યાત્મના ગૂઢ રહસ્યોને તાગે છે. એક શબ્દ જો સદાય સાચો, ગઢ ભાષાનો ભેદુ. આ કવિને અજબ ઇલમ લાદ્યો છે. આથી તેઓ ઘટમાં ગગન ઉડાડે છે. આથી જ આ કવિમાં કોઈ આંધળું પંખી તણખલે ગગન બાંધ્યા કરે છે. પડઘા સતની નાળ ભીંસે છે ત્યારે કવિના પંડમાં તિરાડ પડે છે. આ કવિ સતની ડાળ સાહીને સકળને તાગે છે. સતત ઉછળતા મોજા વચ્ચે આ કવિના ઉતારા છે. આધુનિક કવિઓ તો ઈશ્વરનો છેદ ઉડાડનારા, પણ ચંદ્રકાંત શેઠ પાસેથી આધુનિક કાવ્યો પણ મળે છે અને અધ્યાત્મના ઊંડાણવાળા કાવ્યો પણ. ચંદ્રકાંતનો ભાંગી ભૂક્કો કરીએ જેવું આધુનિક કાવ્ય આપનાર આ કવિ, એમની પાસેથી અનેક અધ્યાત્મના ઊંડાણવાળા કાવ્યો પણ મળે છે. આ થોડીક પંક્તિઓ જોઈએ. ઢળતા ઢળતા ઢળી, આંખ આ કયા ઊંડાણે વળી, ગગન આખુએ રોમ રોમમાં, લખ લખ અકળ ઉજાશે, હદ અનહદમાં ગળી, ઢળતા ઢળતા ઢળી. શિખરણી છંદમાં રચાયેલ કાવ્ય થાઉ બળિયો માં ચંદ્રકાંત શેઠનો લાક્ષણિક કવિ ચહેરો પ્રગટે છે. કવિના મિજાજને વ્યક્ત કરતી ઉઘાડની પહેલી પંક્તિ. મનસ્વી છું, ધાર્યું મગજ મહી જે તેજ કરતો. મનસ્વી છું, ધાર્યું મગજ મહી તેજ કરતો. અને બીજી જ પંક્તિમાં તો શરણાગતિ. અને જ્યારે ભૂલું તુરત તમને યાદ કરતો. મોનાલિસાના સ્મિત જેવું જ રહસ્યમય છે આ કવિની કવિતાનું મીઠડું સ્મિત. ચંદુડિયા અને ચંદ્રકાંત શેઠ વચ્ચેની, પરંપરા અને આધુનિકતા વચ્ચેની, શ્રદ્ધા અને સમજપૂર્વકના વિદ્રોહ વચ્ચેની, સેલ્ફ અને અધર સેલ્ફ વચ્ચેની ટકરામણથી જે વીજળીઓ અને મેઘ ગર્જનાઓ થાય છે એ છે આ કવિની કવિતા. રઘુવીર ચૌધરીએ ચંદ્રકાંત શેઠ વિશે નોંધ્યું છે. ગુફાવાસી રહી કામ કરવું, ધૂળ ધોયાના કામ કરવા, નેપથ્યે રહી પોતાનો સદર્થે ઉપયોગ થવા દેવો. એટલું જ નહીં, પ્રસિદ્ધિની પરેજી પાળવાની ટેવ પણ ખરી. એ સંન્યાસીની મનોદશા ધરાવે છે એવું કહેવાનો આશય નથી. જીવન રસની એમણે કદાપી ઉપેક્ષા કરી નથી. દાઉદ ખાને ઘઉંમાંથી નીકળેલી માટીમાંથી એમણે ભગવાન બુદ્ધ બનાવ્યા હતા. વિરલ હતું એ શિલ્પ. ગાવાનું કહીએ તો ટાળે, પણ એકવાર ગાતાં ગાતાં એમના સુરો શાસ્ત્રીય બની ગયા. આલાપમાં પણ ઉણપ ન રહી. ગીત સ્વરૂપે તો આ કવિને હૈયે માથે હાથ મૂકીને જાણે આશીર્વાદ આપ્યા છે. અંદરના અધ્યાત્મ વિના, પંડમાંથી ઉઠતી ઈશ્વરની ગુંજ વિના કેટલીક પંક્તિઓ પ્રગટી જ ન શકે. જેવી કે આખો દરિયો તે જાળમહી ઝાલ્યો, આખો દરિયો તે જાળમહી ઝાલ્યો ને માછલી જ બાકી. આમ ગોરંબો કેટલો તે કીધો ને વીજળી જ બાકી.
નભ ખોલીને જોયું પંખી નથી નથી, જળ ખોલીને જોયું મોતી નથી નથી. પંખી ટહુકે દૂર અને અહીં ગગન ખોલતી બારી, અંદર ઉતરું કોના માટે બાર ફરું, કોના માટે જંગલ ઝાડી ડુંગર દરિયા પાર કરું. ઊંડું જોયું અઢળક જોયું, મનમાં જોયું મબલખ જોયું. આ ઘર ઓ ઘર કરતાં કરતાં ઘૂમી વળ્યા આ મનખો, ધૂણી ધખારે ઘટ ઘેર્યો પણ અછતો રહે કે તણખો. પલમાં જોયું અપલક જોયું, હદમાં જોયું અનહદ જોયું, ઊંડું જોયું અઢળક જોયું. શોધતો હતો ફૂલ ને ફોરમ શોધતી હતી મને, એકબીજાને શોધતા ગયા દૂર તો આવ્યા કને. જલને જાણે ફૂલ ફૂટ્યા જલને આવ્યા પાન, બારીમાંથી ગગન પાડતું સાદ, બારીમાંથી ગગન પાડતું સાદ, સાદ ના પાડો. અમે દિવાલો નથી અમારે પાંખ, અમે દિવાલો નથી અમારે પાંખ, સાદ ના પાડો. ભલે કોડિયા અલગ આપણે સગે એક જળ હળીએ, ભલે કોડિયા અલગ આપણે સગે એક જળ હળીએ. રાજેન્દ્ર શાહ યાદ આવે એવી એક પંક્તિ. બેડાને ઝાઝું અજવાળના, બેડાને ઝાઝું અજવાળના, જોનારો જોશે અલી કંચનની કાયાને, પિત્તળમાં જીવ તું લગાડના, બેડાને ઝાઝું અજવાળના. અજીબ ઇલમ હૈ હમરે અંદર, અજીબ ઇલમ હૈ હમરે અંદર, કણ કણ દેખો મસ્ત કલંદર. આ કવિમાં ગીતના તો જાણે મોજા પર મોજા ઉમટે છે. ગીત પ્રાગટ્ય માટે પણ આ કવિની જ પંક્તિઓ ઉદાહરણ રૂપે ટાંકું. કોઈ ભીતરના તલભેદીને સૂતા ઝરણ જગાવે, કોઈ ઘાટ પર આવી ઘટમાં નભ ગંગા પ્રગટાવે. એવી આજે લહેર ચઢી, એવી આજે લહેર ચઢી, જે મૂળથી મને ઉઠાવે. કાવ્ય કુંડલીની જાગી હોય એવા કવિને જ આવી લહેર ચઢે જે મૂળથી ઉપર ઉઠાવે. ક્યારેક ક્યારેક ગઝલ પણ આ કવિના પંડમાં ટહુકા કરી જાય છે. એકાદ બે શેર પણ જોઈએ. એક પંખી શોધ તું આકાશમાં, એક પંખી શોધ તું આકાશમાં, નીડ જેવી ક્યાંય છે ખાલી જગા, નીડ જેવી ક્યાંય છે ખાલી જગા. એક બે શબ્દો ગઝલના માળ આ હોઠે ચડ્યા, એક બે શબ્દો ગઝલના માળ આ હોઠે ચડ્યા, ત્યાં જ હું ગાલિબ મિયાની હોડ બકવા નીકળ્યો. આ કવિએ સુંદર આધુનિક કાવ્યો આપ્યા છે, પણ કવિની ભીતરનું અધ્યાત્મ એમને અન્ય આધુનિકોની જેમ નિરાશાવાદી બનવા દે તેમ નથી. કવિ આશાવાદી છે, પણ ભીતર ભારોભાર વેદના, પીડા અને અસહ્ય ભીંસ પણ છે. અસહ્ય ભીંસ અને ગૂંગળામણ. રસ્તો ક્યાં છે? કાવ્યમાં અનન્ય કલ્પનો સાથે આ રીતે પ્રગટ થાય છે. એ પંક્તિઓ જોઈએ. બહાર નીકળવું મારે, બહાર નીકળવું મારે, રસ્તો ક્યાં છે?
પાંખ નથી રે પીંછા પીંછા, પાંખ નથી રે પીંછા પીંછા, ડાળો વચ્ચે પિંજર દીઠા, એક વિહગને બહાર જવું છે, એક વિહગને બહાર જવું છે, નભમાં બારી ક્યાં છે, નભમાં બારી ક્યાં છે. આ કવિને એમના વિદેશ પ્રવાસોએ ફળદાયી નીવડ્યા છે. એમના પ્રવાસ કાવ્યોમાં જે તે દેશનો પ્રકૃતિ સંસ્કૃતિ સંદર્ભો સાથેનો એક વિલક્ષણ ચહેરો પ્રત્યક્ષ થાય છે અને સાથે સાથે કાવ્યત્વ પણ સિદ્ધ થાય છે. છેલ્લા 4 વર્ષ તેઓ કેન્સર સામે ઝઝૂમ્યા. આ કવિએ સ્વસ્થતા સાથે સ્મિત સાથે કેન્સરની અસહ્ય પીડાનો તથા આવનારા મૃત્યુનો સ્વીકાર કર્યો હતો. આ અનુભવના કેટલાક કાવ્યો એમના અંતિમ કાવ્ય સંગ્રહ શ્વાસ કવિતાના પ્રાસ પ્રભુતાના માંથી મળે છે. મૃત્યુ સમીપે હોવા છતાં તેઓ શ્વાસ કવિતાના લેતા રહ્યા અને પ્રાસ પ્રભુતા સાથે મેળવતા રહેલા. 1980માં પ્રગટ થયેલ નંદ સામવેદીના એક નિબંધમાં તેઓ કહે છે, રોગ થશે તો 5 મહાભૂતોના આ કોટડાને થશે, મને શું થવાનું હતું. આમ લખ્યાના 40 વર્ષ પછી એમને કેન્સર થયું. આ દરમિયાન કેન્સરના કારણે અનુભવાતી લાચારી અને કવિની ખુમારી વચ્ચે સતત ટકરામણ થતી રહી. છેલ્લા કાવ્ય સંગ્રહમાંથી એકાદ 2 પંક્તિઓ જોઈએ. ખંડેર સરખા ખોળીએ ક્યાં સુધી રહેશો સુબાજી, ક્યાં સુધી. ખંડેર સરખા ખોળીએ ક્યાં સુધી રહેશો સુબાજી, ક્યાં સુધી. ઝંખવાતી દીવડાની આંખ, ઝંખવાતી દીવડાની આંખ, પિંજરામાં પંખીની પછડાય પામર પાંખ, ના સમય આ ટહુકવાનો, ના સમય આ ટહુકવાનો, આ સમય તો ઉપડવાનો, આ સમય તો ઉપડવાનો. એક ગીતમાં તેઓ કહે છે, જર્જર ઘરમાં ઘણું રહ્યા, જર્જર ઘરમાં ઘણું રહ્યા, અવ રાહ જુએ જમના તટ, ઘૂંઘટ પટની જેમ ખોલવો અનંતનો અંતરપટ. અને આ કવિ મૃત્યુથી ભયભીત થયા વિના મધુર સ્મિત સાથે ઘૂંઘટની જેમ અનંતનો અંતરપટ ખોલી ચાલ્યા ગયા, ગગન ખોલતી બારીમાંથી જાણે ઉડી ગયા. એમની કવિતાના મૂળિયા પોતીકી ભોંયમાં ઊંડા ઉતરતા ગયા છે અને વિસ્તરતા વિકસતા ગયા છે. આ મૂળિયાએ પાતાળમાંથી જળ મેળવ્યું છે અને આકાશમાંથી તેજ. પરંપરા અને આધુનિકતા, કલ્પનો અને રૂપકો, તર્ક વિચાર અને પ્રતીકો, લયનો ઉજાસ અને શબ્દનું સત, ચંદુડીઓ અને ચંદ્રકાંત શેઠ, બધું એ એમના કાવ્યમાં ઓગળતું જાય છે અને નવા નવા પરિમાણો સિદ્ધ થતા જાય છે. એમનું સર્જન ઊંડે અને ઊંચે પેલે પાર ભણીની ગતિ સાધે છે. શબ્દના અને સત્યના સાધક એવા કવિ શ્રી ચંદ્રકાંત શેઠને શત શત વંદન. આભાર.